હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ। આપણે આવી ગયા હતી દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે આવેલા એક મોગલમાની જન્મભૂમિ એટલે મોગલમાનું પ્રાગટ્ય સ્થાન એટલે કે ભીમરાણા ધામ, જ્યાં મોગલમાનો જન્મ થયો હતો અને એનું બાળપણ અહીંયા જ ગુજર્યું હતું। વિડીયોમાં તમને આ જે મૂર્તિ દેખાઈ રહી છે એ મોગલમાના પિતાશ્રીની છે। મોગલમાના પિતાશ્રીનું નામ દેહુરભા ધાંધણિયા હતું। ખૂબ વિશાળ, ખૂબ મોટી જગ્યામાં આવેલું આ મોગલમાનું એક બહુ સરસ મજાનું મંદિર છે। ખૂબ વિશાળ જગ્યા છે અહીંયા મોગલમાની દયાથી, અને રોજ હજારો ભક્તો આવે છે અને મોગલમાના દર્શનનો લાભ લે છે અને માં મોગલ બધાની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરમાં પાર્કિંગની પણ ખૂબ વિશાળ મોટી જગ્યા છે અને જે દેખાઈ રહ્યું છે એ મોગલમાનું મંદિર છે અને ખૂબ હરિયાળી, ખૂબ સરસ મજાનું મંદિર છે અને હજી થોડું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે। આપ જ્યારે પણ દ્વારકાથી બેટ દ્વારકા તરફ જાઓ તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો। આ મંદિર આઈ ચારણ જગદંબા શિરોમણી આઈમાં મોગલનું ધામ છે, જેનો જન્મ થયો હતો અને આઈની માં મોગલની ધજા અને આ સરસ મજાનું મંદિર દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામ પાસે આવેલું છે। આ માં મોગલમાની જન્મભૂમિ ખૂબ પવિત્ર જન્મભૂમિ, ખૂબ પવિત્ર સ્થળ છે। ખૂબ સરસ મજાનું મંદિર છે। મેં તો દર્શન કર્યા, તમે ક્યારેક આવો તો તમે જરૂરથી મુલાકાત લેજો। મંદિર થોડું નાનું છે પણ મહિમા ખૂબ મોટો છે। દર્શન કરી લીધા તમે, માં મોગલના દર્શન કરો। આ ચારણ જગદંબા માં મોગલ છે જેનો જન્મ અહીં થયો હતો। આ આખું નાનું અમથું મંદિર છે પણ મહિમા ખૂબ મોટો છે। માં મોગલના ખૂબ આશીર્વાદ છે અને અહીંયા આવતા દરેક ભાઈ ભક્તોની માં મોગલ સર્વની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરમાં કોઈ જ્ઞાતિ જાતિનો કાંઈ ભેદભાવ કરવામાં આવતો નથી અને અહીં રહેવા, જમવાની, સુવાની ખૂબ ઉત્તમ સુવિધા છે। અને પડખે તેમાં હિંગળાજ માતાનું એક મંદિર છે જેમાં આપણે દર્શન કરીશું માં હિંગળાજના। આ છે માં હિંગળાજનું મંદિર જે મોગલમાના મંદિરની સામે જ આવેલું છે। જય માં હિંગળાજ। અને આ છે માં મોગલધામ ભીમરાણાનો ભોજનાલય, જ્યાં મોગલમાનો પ્રસાદ આપવામાં આવે છે। જય માં મોગલ।